મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દામાવા પાસે કતલ કરવાના ઈરાદે લઈ જવાતી બે ગાયો સહિત બે ઈસમોને કરણી સેનાએ ઝડપી પાડ્યા હતા। પંચમહાલ જિલ્લામાં ઘોગંબા તાલુકાના દામાવાવ ગામના રાણીપુરા સિમોડા પાસે કતલ કરવાના ઈરાદે લઈ જવાતી બે ગાયોને બચાવી લેવામાં આવી। પ્રાપ્ત અહેવાલ અનુસાર દામાવાવ પાસે રાણીપુરાના સિમોડા વિસ્તારમાંથી પંચમહાલ ક્ષત્રિય કરણી સેનાના ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ચૌહાણ અને તેમની ટીમે બે ગાયોને બચાવી લીધી હતી। બંને ઈસમોને પૂછપરછ કરવામાં આવતા ઘોગંબા તાલુકાના દેવલીકુવા ગામેથી ગાયો લઈ ગોધરા તાલુકાના છારિયા ગામે સંજય વેપારીને ત્યાં જઈ રહ્યા હતા અને ત્યાંથી કતલખાનામાં લઈ જવાના હતા અને તે બંને ઈસમને છારિયા ગામનો હરિજનવાસમાં રહેતો સંજય વેપારી નામનો ઈસમ ગાયોની હેરાફેરી કરવા 500 રૂપિયા આપતો હોવાનું ઝડપાયેલ ઈસમોએ કબૂલ્યું હતું। ઘટના બાદ દામાવા પોલીસ મથકે જાણ કરતા દામાવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે ગાયો સહિત બે ઈસમોને આગળની કાર્યવાહી કરવા દામાવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। क्यों नाम ना चारियानो हाँ ते तमुन शू कहलू देवलीकुवाथी गायो કેટલા દાડીઓમાં લઈ જતેલા 500 રૂપિયા એવો કતલ ખોણું કરે છે ને લઈ જાય એવો કતલ ખોણું કરે ને લઈ જાય તમુન દાડીઓ રાખેલા કેટલા અને એવો લઈ જઈને શું કરે ગાયો ખબર એના ઘેર મિલ દી અમે હા ફરી ઘેર મિલ દો એમને ઘેર તમે ગાયો લઈ જઈને ફરી એ હિતેશ શું કરે કતલ ખોણામાં લઈ જાય તમુન દાડિયા માટે અહીં ગાયો લઈ જાણી કેટલા મળતેલા બે જણને 500 ઓકે ગાયો કઈથી લીધેલી તમે દેવલીકુવા કઈ લઈ જતેલા છારિયા કોને કરે સંજય ના કરે એ સંજય ગાયોના કતલખોણામાં લઈ જાય છે કતલખોણામાં વેકે હોય ગાયો એટલે આ ગાયો લઈ જઈને સંજયના ઘેર છૂટો મિલ દેતા તમને કેટલા પૈસા આલવાના કરેલા 500 કીધેલા હું પહેલી વાર જ આવેલો અને આપણે એટલે અહીં લઈ જાય એટલે પેલો ડાયરેક્ટ કતલખોણામાં ભરાઈ દે એમ ઘેર બાંધ્યા પણ એન ઘેર બાંધીને ફરી એવો ભરાઈ દે કતલખોણા